ભારતમાં હવે સહકારી ટેક્સી સેવા દેશમાં હવે સહકારી ટેક્સી એપની થશે શરૂઆત। રાજકોટમાં ભારત ટેક્સી એપની શરૂઆત થઈ। ટેક્સી ડ્રાઈવર્સના સહકારથી લોકોને મળશે સ્વદેશી એપનો લાભ। પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત। રાજકોટમાં ડ્રાઈવર્સ માટે રજીસ્ટ્રેશન શરૂ। અત્યાર સુધીમાં રાજકોટ અને દિલ્હીમાં 51,000 ડ્રાઈવર્સનું રજીસ્ટ્રેશન। રાજ્યસભામાં સરકારે આપ્યો જવાબ। સહકારી ટેક્સી સેવાની શરૂઆત થશે ભારતમાં, જેનું નામ રહેશે ભારત ટેક્સી એપ, જેની શરૂઆત રાજકોટમાં અને દિલ્હીમાં પ્રારંભિક તબક્કે કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજકોટ અને દિલ્હીમાં 51,000 ડ્રાઈવર્સનું આ સહકારી ટેક્સી માટે રજીસ્ટ્રેશન પણ થયું છે। રાજ્યસભામાં આ બાબતે સરકારે જવાબ આપ્યો છે। પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત થશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, કઈ રીતની આ એપ રહેશે અને શું શરૂઆત કરવામાં આવી છે, તેનો તબક્કો કઈ રીતના રહેશે? જે અત્યારે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું એ પ્રમાણે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જે ટેક્સીની સેવા જે છે એ કોઓપરેટિવ ધોરણે એટલે સહકારી ધોરણે આખી આ સેવા ઉપલબ્ધ થઈ રહી છે। એના માટેની એક એપ જે છે એ બનાવવામાં આવી છે અને એ એપની સંદર્ભમાં રાજકોટના જે ડ્રાઈવર મિત્રો છે એમને આ એપ ડાઉનલોડ કરવાની વિનંતી પણ કરવામાં આવેલી છે અને મોટા પ્રમાણમાં ડ્રાઈવર મિત્રોએ આ એપ પણ ડાઉનલોડ કરી છે। અત્યારે મોટાભાગે જે પણ ટેક્સી સેવા ચાલે છે એ પ્રાઇવેટ સર્વિસીસ હોય છે અને પ્રાઇવેટ એપ હોય છે, પણ કોઓપરેટિવ ધોરણે આ પહેલી વખત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દેશભરમાં, દિલ્હીમાં પણ અને સૌરાષ્ટ્રમાં પણ હવે આ સેવા પહોંચી રહી છે। અને ડ્રાઈવર મિત્રોએ પ્લે સ્ટોર પર જઈ અને ભારત ટેક્સી ડ્રાઈવર એપ એ એપ છે ડાઉનલોડ કરવાની રહેશે અને એના થકી જે કંઈ પણ વ્યવહાર છે એ રીતે થશે। પરંતુ નાગરિકો છે એમને પણ જે આશા રાખવામાં આવી રહી છે કે સહકારી ધોરણે આ ટેક્સી સર્વિસ ચાલુ થઈ રહી છે એટલે નાગરિકોને પણ એના રેન્ટમાં ફાયદો થશે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો ટેક્સી સેવા શરૂ થવા જઈ રહી છે। રાજકોટ અને દિલ્હીમાં પ્રારંભિક તબક્કે તેની શરૂઆત કરવામાં આવશે અને પછી તમામ જગ્યાએ લાગુ કરવામાં આવશે સહકારી ટેક્સી સેવા। અત્યાર સુધી જે ટેક્સી સેવા નાગરિકો ઉપયોગ કરતા હતા એ તમામ પ્રાઇવેટ સેવા છે, પરંતુ હવે સરકારી ભારત ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે। દિલ્હીમાં હાલમાં કાર, ઓટો અને બાઇક ટેક્સી સર્વિસ એક્ટિવ છે। ભારત ટેક્સીથી ખાનગી કંપની પરની જે નિર્ભરતા છે એ ઘટશે, નાગરિકો તેનો લાભ લઈ શકશે। ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું છે ઝીરો કમિશન માળખું। દરેક રાઇડની સંપૂર્ણ કમાણી માત્ર ને માત્ર ડ્રાઈવરને મળશે, એટલે અત્યારના તબક્કા પ્રમાણે નાગરિકો અને ડ્રાઈવર બંનેને લાભ થશે। સહકારી સમિતિનો નફો સીધો ડ્રાઈવરમાં વહેંચવામાં આવશે। પ્લેટફોર્મ કોઈ છુપો ચાર્જ કે સર્વિસ ચાર્જ પણ કાપશે નહીં। આ પ્રકારની સુવિધા ભારત ટેક્સીમાં રહેશે। ઓલા, ઉબેર અને રેપિડો કંપનીને ટક્કર આપશે ભારત ટેક્સી સેવા। સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ કરશે ભારત ટેક્સીનું સંચાલન, જેને પ્રારંભિક તબક્કે શરૂ કરવામાં આવી છે। અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી સંસ્થા મુખ્ય પ્રમોટર રહેશે।